ભારત તો અમારી માં છે. ભારતમાં અમે જન્મ લીધો ને અમારા વડીલો ભારતમાં આ જમીન નીચે આવી ગયા. એ તો ભારત અમારી માં છે. અરે દુષ્કાળ પડે તો પણ ભારત માં કામ આવે. જે ઓનારસ આવે ને આટલા બધા પાણી ભરાઈ જાય તો પણ ભારત માં કામ આવે. એના જે પ્રતિનિધિ હોય, કલેક્ટર હોય, દેશબી હોય, આટલા પાણીમાં આવીને અમને જીવન દોરી આપે. પહેલા નંબરમાં હોડકામાં આવીને આ જ ખડોલી આવી. હોડકામાં પહેલો નંબર મિત્રો આ ખડોલીનો આવેલો. તમે જોઈ લો અને અહીંયાથી તમે એની સિંગ ક્વોલિટી જોઈ લો, એનું મોઢું જોઈ લો, કેરેક્ટર વાઇઝ બધી રીતે પરફેક્ટ છે. અને એક વિડીયો ચડાવ્યો તો સમજી લો એ ટાઈમે આ ભેંસ બહુ વાયરલ થઈ હતી. હા, અત્યારે બહુ ચકાર છે. લાઇટની વ્યવસ્થા ના, કઈ લાઇટ નથી. પાણી આ સરકારી જે ટાંકો છે ને એની પણ ઇનકાર છે કે આ પાણી પીવાનું નથી આપવાનું. પછી અમારા લોકો અહીંયાથી પોતાના વાહન છે એના પાસે એના ભાડા ભરી ને ભંડિયારા ગામ જાય. હવે ભંડિયારાનું તેલ કેટલો થાય? ભાઈઓ નમસ્કાર મિત્રો, આજે આપણે સરાણાના બહુ મોટું નામ છે બંને ભેંસોમાં સફીકભાઈ. એમની ભેંસો હરેક ક્ષેત્રમાં વખણાય છે. ઘણા બધા આપણે વિડીયોમાં તમે નામ સુનતા હશો કે ભાઈ સરાણાના સફીકભાઈની ભેંસો લાવી અમે. બહુ મોટું નામ છે. એમની ભેંસો બહુ ઊંચી કિંમતે વેચાય છે. સમજી લો કે હોડકો મેળો હોય, તરણેતર મેળો હોય, કોઈ બી મેળામાં જાય ને તો એમની ભેંસો પહેલો બીજો નંબર તો લઈને આવે છે, કારણ કે એવડું મોટું નામ એ સંવર્ધન કરે છે. સમજી લો તો વાસ્તવમાં સમજી લો કે બંને ભેંસોને કેવી રીતે બચાવી એ પણ અહીંયા આપણે જાણવા મળશે. પ્લસ સમજી લો કે આપણે આપણા અહીંયાથી ભેંસો લઈ જઈએ ત્યાં આગળ ખૂણા ઉપર અને ત્યાં બાંધે અને સમજી લો ત્યાં આપણે લાઈવ મિલિંગ કરે 18 લીટર, 20 લીટર, 22 લીટર. બાકી જે ભેંસો ત્યાં આગળ છે ને આપણી જોડે એ બધા આમની બધી દેણ છે, આ માલધારીનું દેણ છે. અને વાસ્તવમાં જે આ બંને ક્ષેત્ર છે સાહેબ એટલું બધું મુશ્કેલાતો એ ઝેલે છે, કારણ કે અમે 3 દિવસ અહીંયા છીએ. બાકી વાસ્તવમાં હવે અમને એમ થાય છે કે ભાઈ આ કયા ઇલાકામાં આપણે આવ્યા, કારણ કે કોઈ નથી લાઇટની વ્યવસ્થા, કોઈ પાણીની વ્યવસ્થા નથી. બસ જ્યાં જોઈએ ત્યાં બાવળ જ છે. સમજી લો કોઈ અહીંયા સમજી લો કે જે આજનું જે આધુનિક યુગ છે ને એનાથી આ આખું અલગ ક્ષેત્ર છે. સમજી લો તો બંને ભેંસો બનાવવા માટે કેટલી મુશ્કેલીઓ વેઠે છે, કેટલા બંને ભેંસોમાં દૂધ છે અને કેવી રીતે સંવર્ધન થાય છે, કેવી પશુ છે. સમજી લો પશુના જે કેરેક્ટર હોય ને બંનેના એ કેવા છે, તમને બહુ મજા આવશે. વિડીયામાં તમે અંત સુધી બન્યા રહેજો, કારણ કે જે સફીક કાકાની જે જાણકારી છે એ અદ્ભુત હોય છે. તો વિડીયામાં તમે અંત સુધી બન્યા રહેજો. બધાને રિક્વેસ્ટ છે ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરો ન કરો એ તમારી મરજી છે. બાકી વિડીયામાં એક લાઈક કરી દેજો અને એક સારી કોમેન્ટ કરો. ચલો તો અહીંયાથી આપણે આ વિડીયો શરૂ કરીએ. સફીક કાકા નમસ્કાર, કેમ છો? મજામાં, બહુ મજામાં. તમે મજામાં છો ને? બસ મજા છે. હા, ખપે આપણે મજા. કેટલી ઉંમર થઈ તમારી? અમારી લગભગ 55-60 ઉંમર હશે આશરે. ભલા 55 થી 60 વર્ષ? હા, 60 વર્ષ. અત્યારે પણ આ પશુ સાથે તમે આમ ફરો છો? હા, ફરો છે. પશુ બીજો કયો અમારો ઉછેર નથી ને. જે અમારો છે એ પશુધન છે. કઈ જમીન અમારા ખાતાની નથી. અચ્છા, જે છે અમારો ઉછેર એ પશુ ઉપર છે. એટલે બીજું કોઈ જમીન નથી આપણે જોડે? ના, કઈ નથી. કોઈ અનાજ લાવવા માટે સમજી લો એ અનાજ રોકડા પૈસાનું લઈ આવીએ. જે જીવન ધાર્યા જે વસ્તુ ખપે ને એ બધી વેચાતી લઈને માણસોને ખવડાવીએ છે ને ઢોરોને પણ ખવડાવીએ છે. અચ્છા, કેટલી આપણા પાસે પશુ કેટલા છે ટોટલ હાલમાં? અમારા પશુ 300 જેવા થાય. તમારા પર્સનલ, તમારા ખુદના? હા, અમારા ખુદના. અચ્છા, તો મિત્રો આપણે હોડકા મેળામાં એમને ખૂબ સારી એવી ભેંસો લઈને આવે છે. આપણે હોડકા મેળામાં કયા નંબર આવેલા ભેંસોમાં? એ અમારો પહેલો નંબર આવ્યો હતો ને અમારા છોકરાનું નંબર થી આ ખડોલી આવી. આજે ખડોલી? આ ખડોલી ઉભી છે. ગયા મેળામાં આવ્યો ને? હા, પહેલા નંબર હોડકામાં આવીને આ જ ખડોલી આવી. હોડકામાં પહેલો નંબર મિત્રો આ ખડોલીનો આવેલો. તમે જોઈ લો અને અહીંયાથી તમે એની સિંગ ક્વોલિટી જોઈ લો, એનું મોઢું જોઈ લો, કેરેક્ટર વાઇઝ બધી રીતે પરફેક્ટ છે. અને એક વિડીયો ચડાવ્યો તો સમજી લો એ ટાઈમે આ ભેંસ બહુ વાયરલ થઈ હતી. હા, અત્યારે બહુ ચકાર છે. આપણી ભેંસોમાં કેટલા દૂધ છે? દૂધ આ ભેંસ ઉભી છે ને એ તો 20 લીટરની ગણતરી કરી નાખો તો સવારમાં પછાડું. અચ્છા, 2 ભાગે ટકનું દૂધ, 2 ટકનું 20 લીટર દૂધ હોય. એટલે એક ટાઈમનું 10 લીટર ને? હા, એક ટાઈમ 10 મિત્રો એક ટાઈમનું 10 લીટર. અને એ પણ જંગલમાં ચરે છે. હા, જંગલમાં ચરે. કોઈ ખીલે બોજીને ઊભી નથી રહેતી. ના. 10 થી 12 કિલોમીટર ડેલી જંગલમાં શેર કરે. હા, અને આટલી ફરે સમજી લો કે આટલું બધું એ થાકે, ઉર્જાની ખપત થાય, છતાં પણ એટલું દૂધ આપે. સમજી લો કે હવે અત્યારમાં 7:30 થી 8 વાગ્યા છે, દૂધ નીકળી ગયું છે, છતાં પણ એનો તમે બાવલાનો પાવર. આ ગાભણ છે? હા, ગાભણ છે. માફ કરજો, ગાભણ છે. આ ગાભણ છે. જોઈ
જોઈ લો એનું આખું બાવલાનો આકાર જોઈ લો, એનું લેગામેન્ટ જોઈ લો, હા. બધી રીતે પરફેક્ટ છે. સુપર. આપણે ભેંસોમાં સૌથી વધારે 20 લીટર જેવા દૂધ કરા. હા, એ એક આમાં ને એક આમાં ને એક ઓલી પરલી મેળાવાળી ઉભી. આમાં કેટલું છે? બાકી એમાં 15 કે એમાં 14 કે એમાં 16 લીટર કે એમાં 17 લીટર એવો દૂધ નીકળે. 2%. 2%. 2%. સરસ. એક ટક ને 2% જવાય. આપણે પશુઓને દાણમાં શું આપો તમે? ભૂસો ઘઉંનું ને પાપડી ખોળની. બસ. ખોળ કે એ બે જ આપીએ, બીજું કઈ ના આપીએ. એટલે બાકી જે અહીંયા દૂધ આપે એ વ્યવસ્થિત બનાસકાંઠામાં જઈને 20 લીટર પહોંચી જાય. એ 20 ના 22 લીટર ત્યાં તો તબેલો છે, ત્યાં તો ભેંસ નીચે ગોદડો છે, એ તો 20 ને પણ 24 લીટર દૂધ કાઢે એવી વસ્તુ છે. રાઈટ વાત છે. બનાસ જાય ગમે અહીંયા જાય ને ગુજરાતમાં, એ ગમે અહીંયા જાય. કેટલી ફરતી હશે ભેંસો આ જંગલમાં? એ જંગલમાં 10-12 કિલોમીટર ફરે. 10-12 કિલોમીટર આ ફરે. આખો દિવસ આખો રાત પોતાના મોઢા મારીને ઘાસ કાઢે. હા, ઝાડીમાં પણ ઘાસ કાઢી લેશે. કાંટા બહુ લાગે ને તો પણ ઘાસ કાઢી. ભૂખા ઢોર ક્યાં જાય જરા. હા, જો મિત્રો સમજી લો કે આ બંને ભેંસોને બચાવવા વાળા જે સાચા માલધારી છે ને, બંને ભેંસોને નામ આપવા વાળા આર્યા છે, એમના હિસાબે જ આ બંને ભેંસો બચી છે. આપણે એમનું જીવન કેવું છે એ પણ જાણીશું. સમજી લો કે હવે એમના જે બંને ભેંસો છે એ તમને પહેલી બતાવી લઈએ. તો અહીંયાથી તમે જોઈ લો બંનેના જે કેરેક્ટર છે, તમે જોઈ લો. આ દાદા આ એની પાડી છે? હા, એની પાડી ભૂરી. આના એક વોતર જતો રહ્યો. હા, એનું એક આંચર જતો રહ્યો નંબર વાળીનું. હા, અને આપણે એક વિડીયો બનાવ્યો હતો કે 15 લાખ રૂપિયા એવી કોઈ કિંમત મેળામાં કરતા હતા. ને ભેંસ બહુ કેરેક્ટર વાળી છે, બહુ રૂપાળી છે. સમજી લો કે હવે સારું પશુ હોય ને એની મુખ્ય કિંમત હોય ને, એનું મુખ્ય રીઝન હોય છે એના કેરેક્ટર સારો હોય, એનું વખાણ સારું હોય, અને પ્રોપર જે ભેંસ છે ને એ મુજબ એ બચ્ચું આપતું હોય. હવે એનું જ આવ્યું બચ્ચું છે. હા, એ પાડી એની છે. આ પેલા વેતનની છે? હા, પેલા વેતનની પાડી. આ પેલા વેતનની પાડી છે. બીજા વેતનની પણ પાડી કાઢી છે. હા, એ પણ બતાવી તમને. નાની છે એનાથી. એનો બાપ ભૂરો હતો. હા, એનું બાપ ભૂરો હતો, એનું બાપ કાળો હતો. એનો બાપ કાળો હતો. હા, હવે આ પાડી તમે જોઈ લો. અત્યારથી જ એની જે સુંદરતા છે, એની જે લંબાઈ છે, એના જે કેરેક્ટર છે. હા, હવે સમજી લો કે કોઈ બી બંને ભેંસો ને એની સુંદરતા અહીંયાથી દેખાય વાસ્તવમાં. જ્યારે એનું શીંગ આખું વળી જાય ને પછી એ આગળથી દેખાય. આ બંને ભેંસ સમજી લો કે ઊભી એટલી બધી રૂપાળી ના દેખાય, બાકી ચાલતી હોય તો ચરતી હોય એ ટાઈમે જ એનું રૂપ વાસ્તવમાં તમને જોવા મળે. સુપર. બીજી પાડી કઈ છે આપણે? હા, આ બીજી પાડી રે અહીંયા ભેંસોમાં છે. વ્યવસ્થિત તમને સારા પશુ બતાવી લઈએ. સારી ભેંસો આપણે જોઈ લઈએ. હા, હાલો. પછી સમજી લો કે એમનું જીવન. દાદા આ આપણે પાડો હાલમાં છે? હા, આપણું પાડું છે. ક્યાંથી લાવેલો છે? એ અમારો ઘરનું છે. આપણા ઘરનો જ છે? હા, ઘરનું છે. જોઈ લો, એ એમનું બીજ છે. અત્યારે જે આ ભેંસોથી બધું ગાભણ કરે છે. સારો છે. કેટલી ઉંમર છે આની? નાનું બચ્ચો છે. આ સાલ આ પોર શિયાળામાં ખીરે પડ્યો. અચ્છા, પોર શિયાળામાં હજી બચ્ચો છે. કેટલી ઉંમર છે? બે દાંત કર્યા છે. 2 દાંત કર્યા એટલે અઢી વર્ષ છે. હા, 2.5 વર્ષ, 3 વર્ષ, 2.5 વર્ષ એવો છે. 1.5 વર્ષનો ઉંમર થઈ છે એની. હા, અને બધી ભેંસો સારી એવી છે. હા, જોઈ લે. તમે જોઈ લો. અમુક જે સિંધણ ટાઈપની છે. હા, આ ભેંસ ઊભી છે. બીજું બસ ઊભી છે. ચલો એ પાડાની બોન છે. અચ્છા. હા, એ ઊભી છે ને, એ પાડાની બોન. મિત્રો અહીંયા મોસ્ટ ઓફ આ તમને ખાતર જોવા મળે છે. એમને ખાતરનો કોઈ ઉપયોગ થતો જ નથી, કારણ કે હવે ક્યાં નાખો એમને જંગલમાં જ આમ પડ્યા રહે. આ રિયાલી ભેંસ જો એનું ફોટો પાડો ને આ એની બોન છે. આ પાડાની હારી બેન છે? આ પાડાની સગી બોન. અચ્છા, કેટલું દૂધ આપી એને બેન? અત્યારે 12 લીટર જેવો છે. ઓછા દિવસનું બચ્ચો પાડ્યું. અચ્છા, ઓછા ખોટો તો કરીએ ને. ઓછા દિવસનું બચ્ચો પાડ્યો. હજી એને વિવાહમાં વાર હતી ત્યારે જે પહેલા બચ્ચો પાડી દીધો. અત્યારે 2% 12 લીટર દૂધ છે. અચ્છા, કેટલા મહિને વીએ કીધી? એ લગભગ મહિનું થયો છે. અચ્છા, અને કેટલા દિવસે કાચી વિયાણી હતી? કાચી 8 મહિનાની હતી. 8 મહિને વીએ કીધી? હા, 8 મહિનાની કાચી હતી. જયારે પહેલા વેતરમાં 12 લીટર દૂધ આપ્યો. પહેલા લીટર 12 થી વધારે 14 લીટર હતો પહેલા વેતરનું. ત્યારે પણ કાચો બચ્ચો મૂક્યો. જયારે 10 મહિના પૂરા છે ને ત્યારે એને 14 લીટર દૂધ આપ્યો. સરસ. હા, અદભુત. બધી ભેંસો સારી છે. હા, અહીંયા આવો. એ જોઈને પછી અહીંયા આવો.
તમે અહીંયા ભેગા રહો, માઇક ચાલુ છે તમારા દાદા. હા ભલે 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 હો? ભલે બાપા ભલે. જોઈ લો, હા આ ભેંસો બધી સારી છે, રૂપાળી છે, અને કેરેક્ટર પણ બહુ સારા એવા છે, સમજી લો. અને આ બની ક્ષેત્ર છે, અને બની ક્ષેત્રમાં ફ્રી ગ્રેઝિંગ કરે છે. જંગલમાં રાત દિવસે બાવળિયામાં ફરે છે, છતાં પણ 12 લીટર 14 લીટર 18 લીટર 20 લીટર અહીંયા દૂધ આપે છે. અને આટલી બધી ફરે અને આટલી બધી થાકીને આવે, 365 દિવસ અને 24 કલાક એ જંગલમાં ફરે છે, જંગલમાં ફરે 24 છતાં પણ દૂધ આપે છે. આ પાડી જે બેઠી છે એનું તમે કેરેક્ટર જોઈ લો, એનું રૂપ જોઈ લો. હા દાદા આ પાડી ઊભી કરો, હા ભલે બાપા ભલે. જોઈ લો, આ પાડી જોઈ લો તમે, બહુ રૂપાળી છે, અદ્ભુત. જોઈ લો એની હાઈટ ને એનો ગ્રોથ જોઈ લો, હા સુપર. ગાભણ થઈ ગઈ છે, ના હજી પાડી છે, પાડી છે, પાડી. એટલે એને વટણ મૂકી દીધા એટલે હા, પાડી છે, ગબર નથી ગાભણ નથી થઈ, હા પણ એને અત્યારથી પણ બાવલું પરફેક્ટ દેખાઈ રહ્યું છે. જોઈ લો, ને આ ભૂરી ને ઓલી કારી ને આ કારી બેઠી છે, જોઈ લો. મિત્રો અત્યારે એમના દૂધ નીકળી ગયા છે. હા. તમને જે પાવર છે ને વાસ્તવમાં દૂધ દોયા પછી સમજો અત્યારે મોસ્ટ ઓફ બધી બાખડ છે ને, બધી બાખડ, આ બાખડ છે, એ પણ બાખડ છે. હા, અને આ વિયાલી છે, એટલે હવે ને કેટલો આ ગબ્બન ને આ બાખડ, એ પણ આ પણ બાખડ છે. હા આ પણ બાખડ છે. જોઈ લો, આનું પણ રૂપ જોઈ લો તમે. આ જોઈ લે, જોઈ લે. જોઈ લો, સુપર. આપણે બધી ભેંસો અહીંયા છે કે બીજી સરળા છે? બીજી છે ને ઘણી અમારે પાસે 250-300 બેસું થાય. હા. એમાં આટલી 50 બેસું કે 60 હશે અહીંયા. હમ. બાકી બધું બની વિસ્તારમાં છે, અહીંયા અમારા ગામમાં, સરળામાં. આ સરાડામાં પાણી ભર્યો છે ને, હા હા. ત્યાં ચરવાણ ઘાસ હલકો છે, હમ. પણ આટલો ઘાસ થયો છે, હા. ત્યાં ચરે છે, ત્યાં જ ચરે છે એમ? આ ત્યાં ચરે છે. હમ. કલ છે, કલ. હમ. હા, ઘાસ હલકો આવો ઘાસ ના આવો નથી. આવો નથી, જે ઉતારના ભાગમાં અમે બેઠા છે ને, હમ. એવો ઘાસ મીઠો નથી. એવો મીઠો નથી. હા, એવો મીઠો નથી. ત્યાં આગળ તો બધી નાની પાડીઓ છે ને, હા, પાડ્યું પણ ત્યાં છે અમારું. પછી બીજી બાખડ પણ હશે ને ત્યાં આગળ? હા, બાકડ્યું બધું નાનું મોટું બધું ગબ્બન બેસું ત્યાં છે. ત્યાં આગળ છે એમ ને? હા, ત્યાં આગળ. ત્યાં કોઈ મોડસ છે કે નથી કોઈ? ના, કોઈ માણસ નથી, રેડિયો ફરે, રેડિયો ફરે એમ ને? રેડિયો ફરે. બાકી તમારી જે જગ્યા છે એ ત્યાં તો આવી જતી હશે હા, ને? એ તો અમારા ઘરે પહોંચી આવે. અમે અત્યારે લબાચા લઈને ત્યાં જઈએ ને, હા. એને ખબર પડી જાય કે અમારા ઘરવાળા જતા રહ્યા હા. અમારા ગામ, હા. એટલે વગડામાંથી ને પહોંચી આવે ત્યાં પહોંચે ઓટોમેટિક. ઓટોમેટિક. એટલી સમજણ ખરી ને? હા, ઢોરોમાં તો વધારે બોલી નથી શકતા, હા હા. નકા આમાં જે સમજણ છે માણસમાં નથી. માણસ પણ રાઈટ વાત છે. હા, હકીકત છે ને, પણ જબાન નથી, એટલે જબાન છે, બોલતા નથી, બોલતા નથી, રાઈટ વાત. બોલતા નથી, જબાન તો છે. હા હા હા. વાહ ભાઈ વાહ, જો એને તમે રૂપ જોઈ લો. હાલો દાદા આપણે ત્યાં આગળ. ભલે ભલે હાલો. જો મિત્રો જંગલ બજારથી પકડીને લાવી છે અહીંયા. મા બેટી પાસે જ ઉભા છે. આ એની હવે જોઈ નાની લો. પાડી, આ એની જ પાડી છે. આ એની પાડી. હવે અત્યારથી એની જે મોઢાના જે કેરેક્ટર છે, એના જે રૂપ છે, એની જે સુંદરતા છે, એનું મોઢું કેટલું મસ્ત છે, એકદમ નાનું છે. જોઈ લો, અદભુત. એટલે મુખ્ય આશય એ હોય છે કે સારી મોંઘી ભેંસો વેચાવાનો મુખ્ય આશય એ કે એમના જે બચ્ચા આવે ને બહુ પરફેક્ટ આવે, બહુ સારા આવે ને આગળ જતા એ મોટું નામ કરે. હકીકત. અદભુત. ફર્સ્ટ લેક્ટેશન એટલે પહેલા વેતર વાળી જોટી છે. હા. સુંદરતા અને બધી રીતે બહુ સારી એવી છે. એની સિંગ ક્વોલિટી, એનો મોઢાનો આકાર બધી રીતે પરફેક્ટ છે. જોઈ લો, સુપર. એટલે પાવર નથી, કારણ કે રાત દિવસ ચરાઈ કરતી હોય છે, હા. અને ચરાઈના હિસાબે થોડાક એ થાકેલી હોય વધારે. હા હા, થાકે વધારે. હાચો હાચો. તમારો કહેવાનો વિચારો આખી રાત રખડે, હમ હમ. દિવસના પણ એને રખડવાનું, હમ. તો સંસાર તો એને છે નથી બેસવાનું. રાઈટ વાત છે. હા, એટલે એ જ એને કારણે, હમ. નકા તો બેસ્યું કહેવાય. રાઈટ વાત છે. બાકી અમારો ઉછેર છે જે આ છે. હમ. એના આ કેટલા વાગે નીકળી જશે? એ હવે 8 વાગે ડોઈ કરી હા. ને નીકળી જાય, હા. ફરી 5 વાગે આવે સાંજે અહીંયા 5 ઘરે. હા હા. ઘરે 5 વાગે આવી હમ. ને 2 કલાક રહે, હમ. ને પછી વગડામાં જતી રહે, રેડી હમ હમ. રેડી જતી રહે. આખી રાત ફરી ને પરોડ્યા 5 વાગે અહીંયા પહોંચી આવે. પરોઢે 5 વાગે. પરોડ્યા 5 વાગે અહીંયા હવે પહોંચી. 5 વાગે પહોંચી આવી એટલે દૂધ નીકળી ગયું. આ દૂધ હવે નીકળી. આ થોડો આમ સમજી લો કે કોઈ દૂધણ થઈ અને કિલો 2 કિલો તમે દાણ મૂક્યું, હા હા હવે હા નીકળી જશે પાછી. હા, પાછી વળી વગડામાં જતી રહે. સમજી ગયા. હવે દાદા તમારે રહેવા માટે આ બધા સાપરા જ છે? આવા ભૂંગા ને જ્યાં અમારા ઘર છે ને, હા. નીચાણના ભાગમાં હમ. જ્યાં આટલો પાણી ભરાવે, હમ. એ
ત્યાં પક્કા મકાન છે હમ પણ રહેવા માટે અહીંયા ઊંચાના ભાગમાં આ ઘર છે. આ ઘર છે એમ. આ ઘર છે. બીજી કોઈ લાઇટ ની વ્યવસ્થા એવી? ના કઈ લાટ નથી પાણી. આ સરકારી જે ટાંકો છે ને એની પણ ઇનકાર છે કે અચ્છા આ પાણી પીવાનું નથી આપવાનું. પછી અમારા લોકો અહીંયાથી પોતાના વાહન છે એના પાસે એના ભાડા ભરી ને દંડિયારા ગામ જાય. હવે દંડિયારાનું તેલ કેટલો થાય? આ ઘોરિયારી તો નજીક પડે. રાઈટ વાત છે. એ અહીંયા જાય તો 2 લીટરમાં પાછા વરી આવે. હું આ તો એને 5 લીટર ખપે તેલ. એટલે પિંડિયારી તો 20 કિલોમીટર જેવું થતું છે. હા હા એવો થાય. પાણી લેવા માટે ત્યાં આગળ જવું પડે. ઈમાનદારી પાણી પછી બચ્ચા શું પીવે? રાઈટ વાત છે. અહીંયા તો પાણી પીવાનું નથી. અચ્છા તો આ પાણી બધું ક્યાં તમે એ ક્યાંથી લાવો છો અત્યારે? એ આપણો ટાંકો છે ને હા. સબ ટાંકો છે તેમાં જ ભરવા એ માણસો દે છે. અચ્છા અહીંયા ઘોડિયારીમાં સબ ટાંકો છે એની ઇનકાર છે. અચ્છા હા તો આ તમે તમારા માટે પીવા માટે પણ તમે લાવો ત્યાંથી? હા ભેંસો માટે પણ ત્યાંથી આવે? અને ભેંસો માટે તો ઢોર બેચારા પાણી ક્યાં પીએ? એવો ખારો ખટ્ટો પાણી ખાડોમાં હોય ને એ બેચારા પીતા હોય આગલો પાણી. અચ્છા પાણી પીવાનું કઈ એને ચોખ્ખો પાણી નથી જડતો ઢોરો. અચ્છા હા જો મિત્રો કેટલી મુશ્કેલાતો હોય છે. એ કેટલી મુશ્કેલાતમાં અમે આજે. પાણી પણ એ વેચાતું લાવે છે. હવે અહીંયા સમજી લો કે આ ઇલાકો છે. હવે એમને જે ઘર કહો ને તમે જે મોટા મોટા આપણી બિલ્ડિંગમાં મકાનમાં રહેતા હોય બાકી વાસ્તવમાં એ આ છાપરામાં રહેતા હોય છે. હા કોઈ લાઇટની વ્યવસ્થા નથી, કઈ નથી, પાણીની વ્યવસ્થા પાણી વ્યવસ્થા નથી અને અનાજ પણ વેચાતું લાવે. હવે અનાજ બધો જીવન ધાર્યા જે વસ્તુ જીવન આપણે ખપે ને એ બધી વેચાતી લઈ આવે. એનું ખોળ ને પાપડી ને ભૂસો ઘઉંનું એ પણ વેચાતો લઈ આવે. તો પછી તમારે અનાજ જમીન બમીન હશે ને તમારે? ના જમીન નથી. એટલે આખા બનીમાં કોઈ પાસે જમીન નથી? કોઈની જમીન નથી. બાકી એમ કે જમીનમાં શેરા સંધા છે, આ જમીન ઓલિયાની છે તો પલ્લે બાજુ જમીન અમારી છે, પણ અમારી જમીનમાં આવો ઘાસ નથી નીકળતો. રાઈટ. હા ઘાસ સારું એમ કે આ ઇલાકો ઘાસનો સારો. આ ઇલાકો ઘાસનું ઘણું સારું કહેવાય. આમાં કયા કયા ઘાસ થાય છે આ ઇલાકામાં? આ ઇલાકામાં આપણે 100 જાતનું ઘાસ કહીએ ને તો પણ ઓછો. ઓમાં તો 1 જાતનું ઘાસ નીકળે. કલ અચ્છા જેને આપણે દિવાસરી દઈએ ને તો 5 મિનિટમાં બધો અડગી જાય એવો કલ નીકળે. અચ્છા સુકાઈ જાય ત્યારે એમાં આપણે દિવાસરી દેવાની 5 મિનિટ નાખેલ થાય. આને તો કોઈ વર્ષ થઈ જાય તોય પણ દેવતા ન ફૂટે એવો તાકાત વાળો ઘાસ છે. મિત્રો બહુ મુશ્કેલાતો હોય છે. આ બહુ મુશ્કેલ. ભારત તો અમારી માં છે. ભારતમાં અમે જન્મ લીધો ને અમારા વડીલો ભારતમાં આ જમીન નીચે આવી ગયા. એ તો ભારત અમારી માં છે. અરે દુષ્કાળ પડે તો પણ ભારત માં કામ આવે. જે ઓનારસ આવે ને આટલા બધા પાણી ભરાઈ જાય તો પણ ભારત માં કામ આવે. એના જે પ્રતિનિધિ હોય, કલેક્ટર હોય, ડીએસપી હોય, આટલા પાણીમાં આવીને અમને જીવન દોરી આપે. એ જે ના આવે તો અમે મરી જઈએ. રાઈટ વાત છે. હા મિત્રો આ બની ઇલાકો કેટલા ગામ છે બનીમાં ટોટલ? બનીમાં આમ તો ઊંચાના ભાગમાં અલગ છે પણ અમારા જે નીચાના ભાગ છે ને એમાં 12 ગામ છે. 12 ગામ એટલે ટોટલ આ બની ક્ષેત્રમાં કેટલા ગામ હશે? બની 24 વધારે છે. બની એક મોટું ક્ષેત્ર છે મિત્રો. મોસ્ટ ઓફ જે બધી જે કોમ્યુનિટી છે બધા મુસ્લિમો છે. હા અને બીજા પણ જાતવાળા રહેશે. હરિચંદ્ર રહેશે એ થોડાક ઢોરી બાજુ. આપણા હોડકા છે, ઘોડિયાવાડી છે, ધોરડા છે, આપણે લુણા છે, સરાડા છે, અમારે બગાડિયા છે, શેરવા 2, 3, 4, 5 ક્યાં 10 ઘર છે. ક્યાં અહીંયા હોડકામાં તો વધારે છે. હોડકામાં 20-50 ઘરથી વધારે છે ને ઘોડિયારીમાં પણ વધારે, લુણામાં વધારે. બાકી બગાડિયા ગામમાં 15-20 ઘર છે. એવા શેરા ગામમાં છે ને અમારા ગામ જે સરાડો છે ને અહીંયા 15-20 ઘર થાય. અચ્છા હરિચંદ્રના સમજી લો કે સે મોમેડન. બાકી એમની જે પેઢીઓ છે, એમના જે પૂર્વજો છે આ જમીનમાં ખપી ગયા અને ભારત માતા માટે નિષ્ઠાવાન છે. એટલા બધા એમ કે ભારત માતાને માં માને છે. અને ગમે એટલી હોનારત હોય એમને સરકાર ખડે પગે એમને ખૂબ એવી મદદ કરે છે. હા દુકાળમાં ઢોરોની મદદ કરે, અમારા બચ્ચાની પણ મદદ કરે. દાદા ચરવા માટે બધી વ્યવસ્થા ખરી? અહીંયા છે પણ પાણી નથી. પાણી નથી એમ? પાણી નથી.
સમજી ગયા. ત્યાં આગળ સરડા બાજુ તમે જો એટલે ત્યાં- સરાળા બાજુ પાણી છે, હમ. તળાવોમાં પાણી છે, લાઇટનું જે પાઇપલાઇન છે એનું પાણી આવે છે, હમ. પણ ત્યાં ઘાસ હલકો છે, ઘાસ હલકો હાલકો. અને પાણી છે પણ વધુ પડતું પાણી. હા, પાણી તળાવ ભરેલા છે, હા નીચાનો ભાગ છે ને હા હા એટલે તળાવ ભરેલા છે, હા 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 પણ ઘાસ બહુ સાવ હલકો, સાવ હલકો રાઈટ. સાવ હલકો. અહીંયા જે 12 લીટર ભેંસ કાઢે ને હમ. ત્યાં જઈને 6 લીટર થી ઉપર ભેંસ ન જાય. રાઈટ. 2%નું હમ, હમ. 2%નું 6 લીટર એટલે અહીંયા જે જડીબુટ્ટીઓ થાય છે ત્યાં આગળ જડીબુટ્ટી નથી જાય. નથી. અહીંયાનું ઘાસ નથી થતું ત્યાં. ભારત માના પેદાશી છે, ભારતમાં આ શહીદ થયેલા છે અમારા વડીલો. હમ. જ્યારે અંગ્રેજની ભાષા હતી ને, હા. હુકુમત અહીંયા કરતો હતો, હા. ત્યારે અમારે કેટલા મુસલમાન શહીદ થયા ભારત માતા ઉપર. હા. એટલે ભારત માતા તો અમારી માં છે, માં છે. હા. ઓનારસમાં પણ આ સરકાર અમને કામ આવે, હમ. જ્યારે દુકાળ પડે ત્યારે પણ સરકાર કામ આવે. પણ અત્યારે સરકાર જે ફોર્સને જમીન આપી એમાં અમને મારો કર્યો. અમારો આ જે ઊંચાનો ભાગ છે અહીંયા નથી પાણીની વ્યવસ્થા, નથી લાઇટની વ્યવસ્થા. અમે ઠેઠ ભુજ લઈએ, ઢોરોનું ખાવાનું પીવાનું, અમારા બચ્ચાનું ખાવાનું પીવાનું ત્યાં ભુજથી લઈ આવીએ. એટલે કઈ અહીંયા કઈ સરકાર અમારે માટે અહીંયા ઊંચાણના ભાગમાં કલેક્ટર કહે કે ઊંચાણ ભાગમાં જાઓ. આ પોપટલાલ આગાહી દીધી છે 15 આપણે આ વરસાદ પડે હમ. એ તમે બુડી જાઓ છો તો અત્યારે પણ અમારા નિયાણ સરાડા વિભાગના છે ને, જે અમારો નીચાનો ભાગ સરાડા છે, શેરવા છે, બગાડિયા, છછુલા, લુણા, બેટારા, એ બધા ગામો બુડેલા છે પાણીમાં. હમ. તળાવ ફૂલ ભરેલા છે. જી. પણ અમે ઊંચાણના ભાગે આવ્યા. આ ઘાસે સારો અમારો ઘાસે હલકો થતો, પણ પાણી નથી. પાણી વગર કેવી રીતે જનાવર જીવી શકે, કેવી રીતે માણસ જીવી શકે. અમારી એ પરથી છે. બાકી તો આ ભારત માતા અમારી માં છે. અમને કોઈ કાઢે ને મરી જઈએ, અમે કહીએ અમારા ભાઈઓને, ભાઈ અમારા વડાપ્રધાન, ભાઈ અમારા ગૃહમંત્રી, એને કહીએ કે અમે મરી જઈએ તો પણ આ જમીનમાં દાટજો, બીજે બહાર એને કાઢજો. એ અમારો કહેવાનો મતલબ એ છે. જો મિત્રો, વાસ્તવમાં એ સરડા ગામ છે. હા, સરાડા. સરડા ગામ થોડુંક દૂર રહી ગયું અને અત્યારે વરસાદની સિઝન હોય ને એટલે ત્યાં પાણી ભરાય. સમજી લો. હવે મુખ્ય એમનો તકલીફ તો એ રહી છે કે લાઇટ તો નથી. સમજી લો, લાઇટ નથી, પાણીની વ્યવસ્થા નથી. પણ આજનો જે નવયુવાન જે બાળકો જે મોટા થઈ ગયા છે એમને ભણવાની વ્યવસ્થા અમારે જોડે અહીંયા નથી. કારણ કે ત્યાં આગળ ભણતા હોય પણ હા, શાળામાં ભણે છે. અડધું ભણતર છોડીને અહીંયા આવે. હા, ભણતર છોડીને આવી. એટલે મોટું સમજી લો કે આજનું જે યુવાધન જે સમજી લો કે આ એક આ જે પટ્ટો છે બનીનો, એ પાકિસ્તાન ક્ષેત્રને અડીને આવેલો. અને આ જે આધુનિક યુગ છે એનાથી એ થોડોક અલગ છે, કારણ કે એટલી બધી અહીંયા સુવિધા નથી. તો સરકાર પણ આ થોડીક નોંધ લે અને જે આપણે જે માલધારી છે, આપણે જે ભારતીય જે યુવાધન છે, ભારતીય જે માલધારી છે, જે બંને ભેંસોને નામ આપવા વાળા, બંને ભેંસોને મોટી કરવા વાળા, બંને ભેંસોને બચાવવા વાળા, જે ભારતભરમાં જે બંને ભેંસો વખણાય છે ને આ બંને ભેંસોને બનાવવા વાળા જે વાસ્તવિક જે આ લોકો છે એમને કેટલી અહીંયા મુશ્કેલાતો હોય છે, એ થોડીક નોંધ લઈને અહીંયા માટે સમજી લો કે એમના માટે થોડીક પાણીની વ્યવસ્થા છે, થોડીક ઘરની વ્યવસ્થા, થોડીક ભણતર માટેની વ્યવસ્થા. અને જે અત્યારે આ સમજી લો કે બની એક આમની પાસે કોઈ જમીન નથી, કોઈ એવો ઇલાકો નથી કે એ એક વેતની જગ્યા ઉપર ઘાસ ઉગાડી શકે. હકીકત અમારી કોઈ જમીન નથી. વાસ્તવમાં આ એક ભાડાતું મકાન હોય એ ટાઈપનું રહેશે, કારણ કે કોઈ એમના નામે કઈ છે જ નહીં અહીંયા. બસ જંગલ છે ને જે આદિ માનવ જે રહેતો હતો એ ટાઈપનું એમનું અહીંયા જીવન છે, જંગલમાં રહે છે, ભેંસો ચરવે છે. બસ આજના જે આધુનિક યુગથી આખું અલગ આ જીવન જીવી રહ્યા છે. અને અધૂરામાં પૂરું જે ફોરેસ્ટ ખાતાનું જે સમજી લો કે જે ડિવાઈડ સમજી લો કે એમની જે જમીન છે એ પણ હવે આ સરકાર રોકવા માંડી છે. હા, સરકાર રોકે છે. ફોરેસ્ટને આપી છે. હા, તો થોડુંક એમના ઉપર થોડીક સારી એવી નજર રાખે અને થોડુંક એમના જે જીવનના ઉદ્ધાર માટે, એમના જે બાળકોના ઉદ્ધાર માટે થોડુંક એ પગલાં લે એવી સરકારને પણ વિનંતી છે. દાદાજી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.